નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું મેગા સિટીના ખસ્તા હાલ, કાયદો વ્યવસ્થા પર સવાલ। જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, આવું આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અનેકવાર કહી ચૂક્યા છે। એમની જાણે કે આ ટેગલાઇન છે, પરંતુ એ જ કાયદો અને વ્યવસ્થા પર જાણે કે અસામાજિક તત્વો મજાક બનાવી રહ્યા છે। જાણે એમને પોલીસનો કોઈ ડર જ ન હોય, કોઈ ખોફ ન હોય, એવી સ્થિતિ એમણે ગુજરાતમાં સર્જી દીધી છે। અને આજે ખાસ અમદાવાદની એટલા માટે વાત કરવી છે કારણ કે એક બાદ એક એવા ઘટનાક્રમ સામે આવ્યા। સવાલ એ થાય કે શું આ એ જ સુરક્ષિત અમદાવાદ છે? સ્પેસિફિકલી અમદાવાદની એટલા માટે વાત કરવી છે કારણ કે જે અલગ અલગ ઘટનાક્રમ સામે આવ્યા, જેમાં એક લૂંટ અને અપહરણનો આરોપી, તમે વિચારો, 52 લાખની એને લૂંટ કરી, પછી પોલીસે એને ઝડપી તો લીધો, ઝડપ્યા બાદ પણ એ કેવો પ્રયત્ન કરે છે, પીઆઈ પાસેથી ગન છીનવવાનો પ્રયત્ન કરે છે, ને પછી એન્કાઉન્ટરનો પ્રયત્ન થાય, પોલીસ એ આરોપીના પગમાં ગોળી મારે છે। અમદાવાદમાં આવું થયું છે ગત મોડી રાત્રે પાલડીમાં પણ કંઈક એવો જ બનાવ બન્યો કે જ્યાં પોલીસ સ્ટેશનથી થોડા જ દૂર એક યુવકને એવો બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો, એને કોઈ બચાવવા માટે પણ ના આવ્યો, ને એવી એની હાલત કરી નાખી કે એ તડફડતો રહ્યો। એના સીસીટીવી સામે આવ્યા, આખું ધાર્યું એ યુવકના માથામાં ઘૂસી ગયું, એટલો એને બેરહેમીપૂર્વક, ક્રૂરતાપૂર્વક મારવામાં આવે છે। બીજી બાજુ પરિસ્થિતિ એ છે કે પોલીસની કામગીરી માટે એટલા માટે સવાલ ઉભા થાય કારણ કે કેટલાક એવા ભ્રષ્ટ પોલીસ કર્મી કે જે આવા ગુંડા તત્વોને, જે આવા સામાજિક તત્વોને છે પાળે છે, પોષે છે, એમને થોડું એ રીતનું સેફ પેસેજ આપે છે, એના કારણે એ લોકોની હિંમત વધતી હોય છે। કેટલાક એવા ભ્રષ્ટ પોલીસ કર્મી હશે જે પૈસા લેતા હશે, એના કારણે પછી ખાખી જોખમાય છે, અને ઘણા એવા ઈમાનદાર નીડર પોલીસ કર્મી આપણા પોલીસ બેડામાં છે, ગુજરાત પોલીસ પાસે છે એવા નીડર પોલીસ કર્મીઓ, પરંતુ આવા કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મીઓના કારણે એ સારા એવા ખાખી વર્દીની પણ તેમની છબી ખરડાય છે, ખાખી અહીંયા ખરડાય છે। એ ન થવું જોઈએ। અને સૌથી મહત્વનો યક્ષ પ્રશ્ન એ કે આપણે જે સુરક્ષિત અમદાવાદનું ટેગ આપ્યું હતું, શું એને આપણે પાછું લાવી શકીશું ખરા? એ વિશે ચર્ચા કરવી જરૂરી છે। બિલકુલ। અને જ્યારે ગુજરાત રાજ્યના પોલીસ વડા મોટા માથાઓનું એક લિસ્ટ તૈયાર કરાવે, એ મોટા માથાનું લિસ્ટ તૈયાર કરીને એના પર તૂટી પડો એ પ્રકારનો આદેશ આપે, અને આખા ગુજરાતની પોલીસ, આમાં ખાલી માત્ર અમદાવાદની વાત નથી, આખા ગુજરાતની પોલીસને એ આદેશ પહોંચતા કરવામાં આવે। તમામ જિલ્લાના જે પોલીસ વડા છે, શહેરના પોલીસ વડા છે, એમના સુધી એ મેસેજ પહોંચાડવામાં આવે કે કોઈ પણ ચમરબંધી હોય એના ઉપર ફરી વળો, તૂટી પડો, પણ આવા જે અસામાજિક તત્વો અથવા તો ગુંડા તત્વો અથવા તો એવા લોકો જે કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલ ઊભા કરે છે, એને બરાબરનો સબક શીખવાડો। આ અહેવાલ મીડિયાના માધ્યમથી જનતા સુધી પહોંચ્યો હતો, એટલે કે મીડિયા સુધી આ અહેવાલ પહોંચાડ્યો હતો કે રાજ્યના પોલીસ વડા સાહેબે આ પ્રકારનો આદેશ કર્યો છે। હવે એ ઘટનાને દિવસો વીતી ગયા છે, હજુ પણ મારી આજુબાજુ સ્ક્રીનમાં જે દ્રશ્યો દેખાય છે એ પ્રકારની ઘટનાઓ આપણી વચ્ચે આજ પોલીસની નાક નીચે ઘટી રહી છે। આજ પોલીસની નાક નીચે અમદાવાદ જેવું પોશ સિટી કે જેને આપણે કોમનવેલ્થ ગેમ્સ કે ઓલિમ્પિક્સ ગેમ્સના યજમાન તરીકે જોઈ રહ્યા છે, તૈયારીઓ કરી રહ્યા છે, એક આમ અમદાવાદીને ગૌરવ છે એ વાતનું, પણ એ ગૌરવ લેતા લેતા વચ્ચે જ્યારે આવી ઘટના બને કે સરા જાહેર, પાલડી એટલે અમદાવાદનો એક પોશ વિસ્તાર, એ પાલડી વિસ્તારની અંદર ખુલ્લેઆમ કોઈનો ડર જ ના હોય એ રીતે, અને આ જે હત્યારા કે આ જે અસામાજિક તત્વો સીધો ફડકાર ન માત્ર અમદાવાદ પોલીસ પણ રાજ્યની પોલીસને ફેંકી રહ્યા છે કે જોઈ લો આ તમારું સલામત શહેર, એની આબરૂના ધજાગરા અમે કેવી રીતે ઉડાવી રહ્યા છે, અને જે પણ શેખી મારતા હોય છે અમદાવાદની સલામતી વિશે, એ બધાને આ ઘટના એ બધા માટે શરમ સમાન છે। કેમ કે આ જ બધાની શહેમાં આ બધા આટલા બધા પનપે છે, અને પછી અમદાવાદને ક્રાઇમ કેપિટલ હોય એ પ્રકારની પરિસ્થિતિમાં લઈ જાય છે। ગમે ત્યારે મારધાડ થાય। થોડા દિવસ પહેલા હમણાં દ્રશ્યો સામે આવ્યા હતા કે છરીથી હુમલો કરે છે અને સામેવાળા શખ્સને આમ પતાવી જ દેવો છે ત્યાં ઘટના સ્થળ પર, એ રીતે જીવલેણ હુમલો થાય છે। આ પાલડીની ઘટનામાં
તમે દ્રશ્યો સ્ક્રીન પર દેખાડી ન શકો એ રીતના નિર્મમ હુમલાઓ થાય છે અને પોલીસ કે જેની દાવો કરવામાં આવે છે કે કંટ્રોલ રૂમથી આખા અમદાવાદ પર પોલીસની નજર છે, પેટ્રોલિંગ એટલું જડબે સલાક છે કે અમદાવાદના કોઈ રસ્તા ઉપર અડધી રાત્રે પણ બહેન દીકરીઓએ ચિંતા કરવાની જરૂર નથી. આવા દાવા કરવામાં આવે છે, ઓન રેકોર્ડ છે આ દાવા, પબ્લિક ડોમેઇનમાં કરેલા છે, સાહેબોએ કરેલા છે મોટા મોટા, કે અમદાવાદ તો સલામત શહેર છે. તો પછી આ બધું શું થઈ રહ્યું છે? આજે આ બધા દ્રશ્યો છે એ શું થઈ રહ્યું છે? અને અવારનવાર થઈ રહ્યું છે. અઠવાડિયામાં એકાદી કે મહિનામાં એકાદી ઘટના હોય તો એ સમજી શકાય છે કે લો એન્ડ ઓર્ડરની જ્યારે જડબે સલાક હોય તો એકાદ ઘટના બની જાય, પણ એક સાથે એક પછી એક ઘટના બને, એના દ્રશ્યો આવે, સીસીટીવી ફૂટેજ આવે, આમ ચોંકી જવાય કે અમદાવાદની અંદર આ થઈ રહ્યું છે. અને તમે ફરી પાછા જ્યારે આમ બૂમની સામે આવો ને મીડિયાના કેમેરાની સમક્ષ, એટલે એમ જ કહો કે અમદાવાદ સૌથી સલામત શહેર છે. મુફદ્દલ, મને પેલા પોસ્ટર યાદ આવે છે જે ભૂલથી એક સંસ્થાએ લગાવી દીધા હતા કે રંગલો રંગલી તમે બહાર ન નીકળતા, નહીં તો પછી આવું થઈ જશે. શું ખરા અર્થમાં એ તરફ જ આપણે જઈ રહ્યા છે? એક મોટો સવાલ એટલા માટે થાય કારણ કે આ જ વર્ષે આપણે જોયું હતું કે જ્યારે આપણા રાજ્ય પોલીસ વડાએ એક આખું લિસ્ટ તૈયાર કર્યું હતું. શેનું લિસ્ટ તૈયાર કર્યું હતું? અસામાજિક તત્વોનું. તમામે તમામ જે અલગ અલગ જિલ્લાઓ છે એમના પોલીસ અધિક્ષકને કહેવામાં આવ્યું કે તમે એ લિસ્ટ તૈયાર કરો અને પછી એમને તમે સીધા કરો. અને આપણે થોડું જોયું પણ હતું કે અલગ અલગ વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી થઈ હતી, કે એમના ગેરકાયદેસર આશયાના તોડવાની કામગીરી જડબે સલાક કેમ થઈ હતી એની પાછળ પણ જવું જરૂરી છે. કારણ કે આપણે જોયું હતું વસ્ત્રાલ વિસ્તારમાં એ અસામાજિક તત્વોએ કેવી રીતે આખો વિસ્તાર માનમાં લીધો હતો, કે બે ગુંડા ગેંગે જે આમને સામને આવી હતી અને રસ્તા પર કેવી તોડફોડ મચાવી, જે પણ રસ્તામાં ગાડી આવે ગાડી તોડી નાખે, જે લોકો સામે આવીની સાથે મારામારી કરે. અને સવાલ થયા કે શું આ કોઈ યુપી બિહાર છે? એનું સંજ્ઞાન લઈને પછી આખા ગુજરાતભરમાં અસામાજિક તત્વોની જો યાદી તૈયાર કરવામાં આવી હોય તો પછી આ શું એ યાદી ખોટી હતી કે પછી અપડેટ તમારે કરતી રહેવી પડશે? એક અહીંયાનો સવાલ છે. આ તમે 4 અલગ અલગ દ્રશ્યો જુઓ. પાલડીમાં એ યુવકની એવી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે કે તમે ફક્ત કેસ સાંભળશો તો તમારા રૂવાડા ઊભા થઈ જાય. તમને સવાલ થાય કે શું આપણે એ સુરક્ષિત અમદાવાદમાં છીએ ખરા, કે પછી આપણે કોઈ બિહાર કે યુપીમાં આવી ગયા કે જ્યાં સાંજે 7 વાગ્યા પછી તમારે બહાર જ નહીં નીકળવાનું? આ સવાલ પોલીસની સામે એટલા માટે થઈ રહ્યા છે કારણ કે આજ અમદાવાદમાં આપણે જોયું હતું પૂર્વ વિસ્તારમાં કે જ્યાં બુટલેગરો છાકટા બને છે, મારામારી થતી હોય તો પોલીસની 100 નંબરની ગાડી યુટર્ન મારીને જતી રહે. ત્યાં એવો અસામાજિક લુખ્ખો તત્વ કે જે પોલીસની ગાડીના દરવાજા પછાડે ને પછી ધાક ધમકી આપે પોલીસને. આવા બનાવ બની ચૂક્યા છે. કેમ બને છે? કારણ કે તમારી ધાક નથી, એ ખાખીનો ડર અહીંયા નથી. એ સ્થિતિ એટલા માટે છે. ઘણા બધા દર્શક મિત્રો અમને ફોન કરી રહ્યા છે. તેવામાં એક અમદાવાદથી દાણી લીમડાથી દર્શક મિત્ર જોડાયા છે, અલ્પેશભાઈ. એમની સાથે વાત કરીએ. અલ્પેશભાઈ, શું કહેવા માંગશો આપ અમદાવાદને લઈ, સુરક્ષાને લઈ? અરે સુરક્ષામાં સાહેબ એવું છે કે આ સ્કૂલોમાં જે ચાલી રહ્યું છે એ બિલકુલ ચલાવી ના લેવાય. એક નિર્દોષ બાળકને જ્યાં હત્યાનો પ્રયાસ કરવામાં આવે તે છતાં પણ સ્કૂલના સંચાલક શ્રીઓ કંઈ પણ પગલાં ના લે, એને દવાખાને ના લઈ જાય, એ બધું ચાલી રહ્યું છે. આમાં તો ગૃહમંત્રી શ્રીએ રાજીનામું આપવું જોઈએ, પણ કાયદો અને વ્યવસ્થા પડી ભાગી છે. બિલકુલ એમના હાથમાં કશું કહી રહ્યું હોય એવું લાગતું નથી. અમદાવાદનો કોઈ પણ વિસ્તાર એવો નથી કે જે જગ્યાએ ધમાલ તોફાન ના થયું હોય, કોઈને મર્ડર ના થયું હોય, બાનમાં ના લીધા હોય, કોઈ પણ એવી વસ્તુ નથી સાહેબ. આપ મને પૂછી શકો છો અમદાવાદના રસ્તા પર આપ જ્યારે નીકળો છો અને આ પ્રકારની ઘટનાઓ સાંભળો છો તો ડર લાગે છે ખરો કે સલામતી અનુભવાય છે? સવારે અહીંથી નીકળીએ ત્યારે રસ્તામાં મારું રહેવાનું છે દાળીમડા વિસ્તારમાં. અલ્પેશભાઈ વોરા વાત કરું છું. જી. હવે અમારા ત્યાં તો એવું છે ને સાહેબ કે દાળીમડા વિસ્તારમાંથી ક્યાંય પણ બાઇક લઈને જઈએ, જો ભૂલથી કોઈને અડી જાય ને તો પણ બીક લાગે છે. કારણ કે કોઈ જો આપણે મારામારી થાય તો આપણા કુટુંબનું કે આપણા પાછળ કોઈનું શું એ જોઈને આમ ધમધમી જવાય છે કે શું કરવું શું ના કરવું. એટલે વાહન પણ વ્યવસ્થિત ચલાવવું પડે છે. અને અમારો વિસ્તાર છે ને એટલે ગમે ત્યારે તો ધમાલ તોફાન થઈ જાય, ગમે ત્યારે મારામારી થઈ જાય, કોઈને સેજ પણ કહ્યું હોય તો તકલીફ થઈ જાય.
એટલે હવે ગૃહ સાહેબ શું રાજ્યમંત્રી કરવું? હર્ષ સંઘવીએ આ સાંભળવું જોઈએ કે દર્શક મિત્રો શું કહી રહ્યા છે. લોકોને બહાર નીકળતા પણ ડર લાગે છે કે ક્યાંક આપણી સાથે મારામારી ન કરી દે. આભાર અલ્પેશભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. દર્શક મિત્રો, તમે જે ટીવી સ્ક્રીન પર સીસીટીવી જોઈ રહ્યા છો એ અમદાવાદના પાલડી વિસ્તારના ભઠ્ઠા 4 રસ્તા પાસેના છે, જ્યાં એક સાથે 10 શખ્સો આવે છે. 10 શખ્સો આવે છે, તલવાર જેટલા પણ હથિયાર એમની જોડે હોય, ધાર્યા હોય, એ લઈને એ યુવક પર ત્યાં સુધી તૂટી પડે છે કે એ યુવક મૃત્યુ ન પામે, ત્યાં સુધી એને મારતા રહે છે. થોડો એનો હાથ ઊંચો થાય તો ફરી એકવાર એને માર મારે છે. ગાડીમાં બેસ્યા બાદ તુરંત ઉતરે છે, ફરી એકવાર ફરી એને માર મારવામાં આવે છે. યુવક મૃત્યુ ન પામે ત્યાં સુધી બેરહેમીપૂર્વક એને માર મારે છે અને યુવકનું એનું માથું પણ છૂંદી નાખ્યું. આરોપીઓ જતા હતા અને પછી યુવકનો થોડો પગ હલ્યો તો ફરી એકવાર એને માર્યો. ફરી ગાડીમાંથી ઉતર્યા અને ધાર્યા વડે 8 થી 9 જેટલા ઘા માર્યા. યુવકને એવો માર્યો કે માથામાં પણ એ ધાર્યા ખૂપી ગયા અને યુવકનું મૃત્યુ થયા બાદ એના પર કાર ચડાવી દીધી. નેશલ ઠાકોર નામનો યુવક કે જેની આવી ઘાતકી હત્યા કરીને એ શખ્સો ફરાર થઈ ગયા. અને વિચાર કરો, પોલીસ સ્ટેશનથી ફક્ત 200 મીટર દૂર આ વિચારો ક્રૂર કે આ હત્યા જે થઈ. તત્વો છે જે સરેઆમ રસ્તા વચ્ચે અમદાવાદ શહેરની અંદર કોઈ અંતરિયાળ વિસ્તારની કે કોઈ એવી જગ્યા કે જે નિર્જન સ્થળ છે ત્યાં કોઈ આપરાધિક ઘટના બને તો હજુ પણ વિચારાય કે ત્યાં કોઈ હતું નહીં, પણ અહીંયા રસ્તાની વચ્ચે સરા જાહેર આ રીતે જે હુમલો કરનારા તત્વો છે, પોલીસનો ડર એનામાં કેટલા ટકા હશે? તમે વિચાર કરો, પોલીસનો ડર કેટલો હશે? એક મોટું શૂન્ય છે અને મોટું શૂન્ય જ ક્વેશ્ચન માર્કની એ બિંદી છે જે પોલીસની સામે લાગેલી છે. આ બિંદી એક કલંક સમાન છે. ગુજરાત પોલીસ એની કાયદો અને વ્યવસ્થાની જે નીતિ રીતિ છે અને અત્યારની પરિસ્થિતિ છે, આ બધું એકઠું કરીએ તો આ કલંક સમાન સ્થિતિ છે. એટલા માટે કે ભાઈ ક્યાં સુધી તમે આશ્વાસન આપશો કે અમે પેટ્રોલિંગ મજબૂત બનાવશો, જ્યારે બે કોડીના લુખ્ખા તત્વો, આવો શબ્દ મારે વાપરવો નથી હોતો પણ વાપરવો પડે એટલા માટે છે કે બે કોડીના લુખ્ખા તત્વો પોલીસને એમ કે ચાલ નીકળ, એ પરિસ્થિતિ તમારી સામે આવે છતાં પણ તમારામાં રહેલા ભ્રષ્ટને તમે અલગ નથી તારવી શકતા અને તમારા પર કલંક લાગવા દો છો. જ્યારે તમને કોઈ એમ કે ચાલ નીકળ, પોલીસને ખાખી વર્દીને કે જે નીકળે એને અમે આમ સલામ ઠોકીએ, જ્યારે એ વર્દીને અનુરૂપ કામગીરી કરે. ઘણીવાર અમે એવા અહેવાલ બતાવીએ છીએ કે જો પોલીસની શાનદાર કામગીરી છે, પણ એ સલામ મારવાને બદલે આવા બે કોડીના લુખ્ખા તત્વો ચાલ નીકળ એમ કહે પોલીસને, ત્યારે વિચારો કે આમ નાગરિકે શું કરવાનું અમદાવાદ જેવા શહેરમાં. અને મુફદ્દલ, આમાં બીજી પરાકાષ્ઠા જો. ચલો, પાલડી વિસ્તારની આપણે વાત કરી કે જ્યાં તો પોલીસ હાજર નથી, ભલે પોલીસ સ્ટેશન દૂર હતું એટલે એની અપરાધિક માનસિકતા હોય લોકોની એટલે બધી હિંમત બતાવે, પરંતુ તમે જો પોલીસ જાપ્તામાં છો, આજુબાજુ તમારી જોડે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ છે, તો પછી આ લોકો લિમિટમાં રહેવા જોઈએ ને છતાં પણ નથી રહેતા. અમદાવાદમાં ગત મોડી રાત્રે શું થયું કે પોલીસ અને આરોપી વચ્ચે ઝપાઝપી થઈ. અહીંયા પૂર્વ વિસ્તારનો એક આરોપી છે જેને ખંડણીનો અને લૂંટનો, અપહરણનો જેના પર આરોપ છે, એને પોલીસે ઝડપી તો લીધો, પરંતુ જ્યારે ઝડપવામાં આવ્યો ત્યારે એણે પોલીસ કર્મીની રિવોલ્વર છીનવવાનો પ્રયત્ન કર્યો. એક દર્શક મિત્ર જોડાય છે, એમની સાથે વાત કરી દઉં, પરંતુ આ જે સમાચાર છે જેમાં જમાલપુર રાયખડ વચ્ચે રિવરફ્રન્ટ પર મધરાત્રે ફાયરિંગ એટલા માટે થયું કારણ કે એ આરોપીએ પોલીસની રિવોલ્વર છીનવવાનો પ્રયત્ન કર્યો અને 100 બચાવમાં અન્ય પોલીસ કર્મીએ પછી આરોપીના પગમાં ગોળી મારી. પોલીસની જાપ્તામાં છે છતાં પણ આવી સ્થિતિ થઈ. આ પરિસ્થિતિ છે, જો પોલીસ સાથે છે છતાં પણ આવું કરે છે, સામાન્ય લોકો સાથે આ લોકો શું કરતા હશે? એક મોટો સવાલ છે. આપણી સાથે ડાકોરથી દર્શક મિત્ર જોડાય છે, એમની સાથે વાત કરીએ. જી, શું કહેવા માંગશો આપ ઓવરઓલ સુરક્ષાને લઈ? આ ગોપાલભાઈ કે છે બરોબર છે ને? હસમુખભાઈ, હા જી બોલો. ગૃહમંત્રી કહ્યું ગોપાલભાઈ એ બરોબર જ છે ને, એમને ખાલી પૈસાનો શોખ છે, ઉઘરાણું કરો છો, હેલ્મેટ ચાલ્યું, આ ચાલ્યું, એમને કોઈ રસ નથી. પોલીસને છૂટ પૂરી મળી છે કે આપણે આપણી મેટે આપણે ઉઘરાવો, આપણા પોતાના અને એમના. હસમુખભાઈ બહુ કઠોર રીતે પરિસ્થિતિનું વર્ણન કરી રહ્યા છે, પણ એમની વાતમાં એ તથ્ય તો છે જ કે જ્યારે એક આમ નાગરિકને હેલ્મેટ માટે થઈને રસ્તા વચ્ચે ઊભો રાખીને એને દંડવામાં આવતો હોય, એ પછી તમે પરિસ્થિતિઓ સર્જાય અને તમે નિર્ણય બદલ્યો, પણ બીજી તરફ જ્યારે લો એન્ડ ઓર્ડર તરફ નજર કરીએ
તો આવા બે કોડીના લુખ્ખા તત્વો શહેરને સલામતીને બાનમાં લેતા હોય. આ જ આરોપી છે સંગ્રામસિંહ, હા. જેને પોલીસે ઝડપ્યો છે. સંગ્રામસિંહ સિકરવાડ જેનું નામ છે. તમે વિચારો, ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ પાસેથી એણે રિવોલ્વર છીનવવાનો પ્રયત્ન કર્યો. કેવી અપરાધિક માનસિકતા છે ને કોઈનો ડર નથી. ક્રાઇમ બ્રાન્ચનું નામ સાંભળીને ભલભલાના એ લોકો ઢીલા થઈ જાય, પરંતુ આ આરોપી, એનામાં કોઈ ડર જ. તમે કહો છો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. શું આ રીતે આ અપરાધીઓ કાયદામાં રહે છે ખરા? નથી આપણી રહેતા. સાથે- કેમ? કારણ કે તમે એમને દબાવતા નથી. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર કિરણભાઈ જોડાયા છે દાણી લીમડાથી. જી કિરણભાઈ. હાલો. જી જી કિરણભાઈ. કિરણભાઈ, અવાજ આવે છે, બોલો. હા સાહેબ, હરસંઘવી સાહેબને એ પૂછો કે લંડન પ્રવાસથી ક્યારે પાછા આવ્યા અને ક્યારે સ્થિતિ હાથમાં લેશો? અત્યારે તો ન્યૂઝ એવા ચાલી રહ્યા છે કે હરસંઘવી સાહેબને પ્રમોશન મળે છે. શું પ્રમોશન માટે બોલવાનું છે હરસંઘવી સાહેબના? ચોક્કસથી એટલે કે બિલકુલ. સવાલ એ ચારે સવાલ તરફથી ઉઠી રહ્યા છે. એમણે કદાચ સાંભળ્યો હશે ને જવાબ એમણે આપવો પણ જોઈએ. આભાર અમારી સાથે જોડાવા બદલ. વધુ એક દર્શક મિત્ર રાજુભાઈ આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીએ. જે રાજુભાઈ, શું કહેશો આપ? હું બનાસકાંઠામાંથી બોલું છું. જી. આપે બહુ મહેનત કરો છો, બધું જ કરો છો, પણ આ જનતાની આંખો ખુલતી નથી. સાહેબ, આ પોલીસ વાળાઓ માર ખાય છે ને એનું કારણ શું છે? ભ્રષ્ટાચાર, રૂપિયા. બિલકુલ સાચી વાત કરી તમે. અસામાજિક તત્વો પોલીસ સ્ટેશનમાં જઈને મારે ને તો બી આ કઈ કરી કેમ નથી? કારણ કે એટલો દારૂ, જુગાર, ડ્રગ્સ, જ્યારે બી ભાજપ વાળા કહે કે કોંગ્રેસના શાસનમાં કર્ફ્યુ લાગતો હતો ને પેલો ભાઈ લતી પથોન ઢાંકણું હતું. અરે ભાઈ, કોંગ્રેસની શાસનમાં આટલું ડ્રગ્સ બી નતું પકડાતું અને આટલું કઈ ડ્રગ્સનો વ્યવહાર નતો, કોઈ સમજતું નતું. અને અત્યારે તમને હું કહું છું કે પાલનપુરના હાઈવે થી દિશાવાળા રોડ ઉપર તમે જાતે જો તેમ કરો ને તો ખુલ્લે આમ દારૂ વેચાય છે. ખુલ્લે આમ. આજની આજે તારીખમાં 4 પણ કરોડ ત્યાં રૂપિયાનો દારૂ પકડાયો છે કટિંગ અરવલ્લી ચાલી જ રહ્યું છે. આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. અમારી સાથે ધોરાજીથી દર્શક મિત્ર જોડાયા છે, એમની સાથે વાત કરીએ. જીતુભાઈ, જી જણાવશો આપની પ્રતિક્રિયા? હાજી. હેલો. જી જીતુભાઈ, અવાજ આવે છે, બોલો. હા, હવે આ જે કાયદો અને વ્યવસ્થા જાળવવા વાળા છે એની તો પિસ્તોલ લૂંટી લેવામાં આવે, એની ઉપર જો કોઈ પણ જાતનું આક્રમણ કરવામાં આવે તો સામાન્ય નાગરિકની રક્ષા આ સુરક્ષા દળ કરી શકશે કેમ? બહુ જ સ્વાભાવિક વાત છે જીતુભાઈ, અને એ જ પ્રશ્ન અમે ઉઠાવી રહ્યા છીએ કે અમદાવાદ જેવા શહેરમાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની પિસ્તોલ છીનવવાનો પ્રયાસ થાય. એટલે આ લોકોને હું તો કહું છું, સીધા દોર. તમે તમારી જોડે લિસ્ટ પડ્યું જ છે તો તૂટી પડો, તમામ જગ્યાએ સર્ચ કરો, હથિયારોમાંથી જમા કરો, ને તો રોજેરોજ તમારી છબી આમાં ખરડાઈ રહી છે પોલીસની. પોલીસે એલર્ટ થવું પડશે. સાબરકાંઠાથી એક દર્શક મિત્ર જોડાયા છે, એમની સાથે વાત કરીએ. જે જણાવશો આપની પ્રતિક્રિયા? જી, જે પ્રમાણે અત્યારની પરિસ્થિતિ છે અથવા તો પહેલાની પણ પરિસ્થિતિ, માત્ર અમદાવાદની વાત નથી કરતા, આપણે રાજકોટ, સાબરકાંઠામાં પણ થોડા સમય પહેલા આપણે જોયું હશે કે પથ્થરમારો થયો હતો. આ દરેક બાબતો દરેક જગ્યાએ બને છે. રાજકોટ લઈ લો, સુરત લઈ લો, અમદાવાદ લઈ લો, દરેક જગ્યાએ આ બધી જ બાબતો બને છે. પણ આની પાછળનું કારણ શું છે? કારણ એ છે કે જે લુખ્ખા તત્વો છે એમને ખબર છે કે ક્યાંક ને ક્યાંક આપણે કંઈક આપીશું તો આપણે અહીંયા પ્રોટેક્શનમાં, આ લોકોના પ્રોટેક્શનમાં છીએ. એટલે આ લોકો ક્યાંક એ લોકોથી પ્રોટેક્શનમાં છે, એટલા માટે જ આટલા લુખ્ખા તત્વો બહાર ફરતા થઈ ગયા છે. એટલે પહેલા તો આ લુખ્ખા તત્વોને દામવા માટે પોલીસે 100% કડક થવું પડશે. એ સવાલ સાચી છે. પાર્થભાઈ. પોલીસ કડક થતી નથી, એટલા માટે જ એમની સામે સવાલ એટલા માટે ઉભા થઈ રહ્યા છે. આપણી સાથે જામજોધપુરથી અર્પિતભાઈ જોડાયા છે, એમની સાથે વાત કરીએ. પરંતુ એક બીજી વાત એડ કરી દઉં કે આજે જુનાગઢ પોલીસ કર્મીઓ શેમાં ઝડપાયા? આરોપીને હોટલમાં લઈ જતા હતા, કોર્ટને બદલે ફૂલ જાપ્તામાં હોટલ લઈ ગયા હતા. આવી સ્થિતિ હતી. અર્પિતભાઈ, શું કહેશો આપ? વડીલ, અમારે સારું ધામ ધોકાર વેચાય હાવ મર્યાદા બહારનો. આ હર્ષસંઘવીને ભાજપને કયો કે સબૂરી પકડો બાપ, હવે તો તમે પાછા વરો કોઈને ભાઈ. કહેવાની ક્યાં જરૂર છે અર્પિતભાઈ? આમાં શું છે? તમને ખબર છે, તમે એક નાગરિક છો, અમને ચોથી જાગીરને ખબર છે, રોજે રોજ અહેવાલો દર્શાવીએ છીએ, આ લોકોની નજર સામે બધું ચાલે જ છે. પણ આખું જે વ્યવસ્થિત નેટવર્ક બનેલું છે, નેક્સસ બનેલું છે, ચાહે દારૂનું હોય, ચાહે ડ્રગ્સનું હોય, આ પ્રકારના અપરાધિક તત્વોને શેહ આપવાની વાત છે. હમણાં આની પહેલાના દર્શક મિત્ર પણ કહી રહ્યા હતા કે આ બધાને શેહ મળી રહી છે, અને એમાં રાજકીય શેહ પણ મોટું કારણ છે. મોટા મોટા માથાઓને આપણે હંમેશાથી રાજકીય કહેતા શેહ મળે હોઈએ છે. છીએ કે આ એક નેક્સસ ચાલે છે. કેવું નેક્સસ? અસામાજિક તત્વો
કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મી અને આવા ભ્રષ્ટ રાજકીય નેતાઓ, આ ત્રણ જ્યારે ભેગા મળે છે એના કારણે પછી સમાજનું અને રાજ્યનું સત્યાનાશ થાય છે અને અને આવી ભાજપના બધી- નેતાઓ પણ બોલવા આવી મળ્યા બધી છે, સતત વિકાસ. સામે આવતી રહે છે. ભાજપના નેતાઓ જ બોલવા મળ્યા છે. અધિકારીઓ, આજે પોલીસ મુફદ્દલ અધિકારીઓ, આપણે વાત કરી દારૂ વેચવાની. આજે જ નેત્રંગમાં ભાજપના નેતા દારૂ વેચતા ઝડપાયા. દારૂનો જથ્થો એ મહારાષ્ટ્રથી લઈને કદાચ આવી રહ્યા હતા. મહારાષ્ટ્ર મને ખબર નથી, પણ લાવી રહ્યા હતા. બીએડનો જથ્થો લાવી રહ્યા હતા. એમને ઝડપવામાં આવે છે. વિચારો, ભાજપ નેતા બુટલેગિંગ કરે છે. અગાઉ આપણે જોયું હતું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નેતાઓ જુગાર રમતા ઝડપાય. આવી પરિસ્થિતિ છે. એટલે કે એમાં ખાખી હોય કે પછી ખાદી, એની વચ્ચે રહેલા જે ભ્રષ્ટ લોકો છે એના કારણે આપણા સમાજની આ સ્થિતિ અને સર્જાયેલી છે. બેફામ જે રાજકીય શય આપવામાં આવે છે આવા બધા તત્વોને, એના કારણે આ લોકો પોલીસનું ચીરહરણ કરવા સુધી આવી ગયા છે. પોલીસની આબરૂનું ચીરહરણ કરવા સુધી આવી ગયા છે. અને હજુ સુધી પોલીસમાં જેમનામાં દમ છે એ મોટા અધિકારીઓ હજુ સુધી ચૂપ બેઠા છે, હજુ સુધી શાંત છે. અને એના કારણે પરિસ્થિતિ આવી બની રહી છે. વિકાસ, બિલકુલ. એટલે અમે આદર્શ પરિસ્થિતિ લાવવી જરૂરી છે. એક સુરક્ષિત માહોલ લોકોને મળે. અને બીજી સૌથી મહત્વની બાબતે, પોલીસે હવે અહીંયા કડકાઈથી કામ લેવું પડશે. પોલીસે પોતાનો દંડો ચલાવવો પડશે. અને જે નિડર પોલીસ કર્મીઓ છે એમની છબી ખરડાઈ રહી છે એ ન થવું જોઈએ, એ જરૂરી છે. આશા રાખીએ કે હવે ગુજરાતભરમાં અસામાજિક તત્વોને સીધા કરવામાં આવે.